જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવા જોઈએ. ગુજરાતી સિનેમામાં આ બેરિયરને તોડવા માટે પ્રીત ગોહિલ પોતાની આગામી મલ્ટી સ્ટારર ફિલ્મ નાનખટાઈ લાવી રહ્યા છે. ટ્રેલર પરથી જોવા લાગી રહ્યું કે આ ઘણી બધી જુદી જુદી વાર્તાઓ એક સાથે મળી રહી છે. આ એક સાથે કદાચ પ્રેમ શબ્દને મળતી હોય. આટલી મોટી કાસ્ટના બધાના ગોલ જુદા જુદા છે. કોઈકને બાલ્કની વાળું ઘર લેવું છે, કોઈકને લગ્ન કરવા છે, કે પછી કોઈકને પોતાનું લગ્ન જીવન ટકાવી રહ્યું છે. હવે આટલા બધા કેરેક્ટરોમાંથી કોને ન્યાય મળશે તે તો 8 ઓગસ્ટે ખબર પડશે. આ સિવાય મૂવી પોતાની જાતને સિરિયસલી લેતું એવું લાગી રહ્યું છે, કારણ કે આ મૂવીમાં કોઈ પણ પ્રકારનો ફાલતુ કેરેક્ટર ઘુસાડ્યું નથી. મૂવીની સિનેમાટોગ્રાફી, મ્યુઝિક અને ટોપ નોચ એક્ટિંગ સામે તેના ડાયલોગ્સ તેના ટોપ નોચ હોય એવું લાગી રહ્યું છે. ડાયલોગની સાથે તેનું બીજીએમ મળતા તમારો મૂડ બદલવામાં સક્ષમ લાગી રહ્યું છે. પરંતુ હવે પોતાની જાતને સાબિત કરવા માટે આ મૂવી કેટલું સક્ષમ છે તે મૂવી જોઈને જ ખ્યાલ આવશે. કારણ કે બોલિવૂડમાં આ પ્રકારની મૂવી હાલમાં જ આવી છે, મેટ્રો ઇન્ડિયનો, અને આ સિવાય લુડો અને લાઈફ ઇન મેટ્રો જેવી મૂવી આ જ પ્રકારની આપી રહી છે. તો હવે આ બધા કરતા કઈ રીતે અલગ તરી આવે તે 8 ઓગસ્ટે જોવાનું રહ્યું.